કેમ છો મિત્રો? આજે આપણે ઈમેલ માર્કેટિંગમાં સ્પામ એટલે શું અને એ કેવી રીતે અમે મેનેજ કરીએ છીએ અથવા કેવી રીતે એ સ્પામ મેનેજ કરવું જોઈએ એ વિશે આપણે વધારે માહિતી જોઈશું. આઈ એમ અંકુર પટેલ, ધ ઓનર ઓફ સ્માર્ટ ઈમેલ માર્કેટિંગ સોલ્યુશન.com, અને અમારી કંપનીનું નામ છે ઇન્ફોટ્રેક સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ. તો પહેલાં આપણે જોઈએ કે વોટ ઇઝ સ્પેમ. તો સ્પેમ એટલે અનવોન્ટેડ ઈમેલ. જ્યારે તમને કોઈએ રિક્વેસ્ટ ના કરી હોય કે મને તમારી પ્રોડક્ટ અને સર્વિસનો ઈમેલ મોકલાવો, છતાં પણ તમે એવા વ્યક્તિને ઈમેલ મોકલાવો તો એને સ્પામ કહેવાય. હવે સ્પામ એ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, ધેટ ઇઝ ધ ક્વેશ્ચન. અને એ પહેલાં આપણે જોઈએ કે વોટ ઇઝ સ્પામ. ઇઝ ઇટ ઇલીગલ? એ ઇલીગલ ત્યારે જ છે કે જ્યારે તમે કોઈ પર્સનને મિસગાઈડ કરો, અથવા તો તમે તમારા ઈમેલમાં નીચે અનસબસ્ક્રાઇબની લિંક ના મોકલો અને તમે તમારું બિઝનેસ એડ્રેસ તમારા ઈમેલમાં ના લખો. બેઝિકલી તમે ઈમેલ ફ્રોડ કરવા માટે તમે મોકલો તો દેટ ઇઝ ઇલીગલ. અથવા તો બીજો કે તમે હેટ્રેડ અથવા પોર્નોગ્રાફિક કન્ટેન્ટવાળો ઈમેલ મોકલો તો દેટ ઇઝ ઓલ્સો ઇલીગલ. પણ મેજોરિટી કેસમાં તમે બિઝનેસ માટે ઈમેલ મોકલો તો એ ઇલીગલ નથી. હવે સ્પામ જે છે એ નેસેસરી એટલા માટે છે, જરૂરી એટલા માટે છે કે વેન યુ આર ડુઈંગ માર્કેટિંગ ફર્સ્ટ ટાઈમ, તમે પહેલી વાર જ્યારે માર્કેટિંગ કરો છો ત્યારે તમારે અનનોન વ્યક્તિઓને ઈમેલ મોકલવો જરૂરી છે. હવે અનનોન વ્યક્તિને તમે ઈમેલ મોકલો ત્યારે ડેફિનેશન વાઇઝ એ સ્પામ છે. પણ જો તમે એવો ઈમેલ ના મોકલો તો પછી માર્કેટિંગ જ કેવી રીતે થાય? એટલા માટે ઈમેલ માર્કેટિંગ કરતી વખતે પહેલી વાર તો સ્પામ થાય, પણ તમારે એવા વ્યક્તિઓને ઈમેલ મોકલવાનો કે જે તમારો ટાર્ગેટેડ કસ્ટમર હોય કે પ્રોસ્પેક્ટિવ કસ્ટમર હોય, રાઈટ? સો ટ્રાય ટુ ટાર્ગેટ ધ ઈમેલ એડ્રેસ લિસ્ટ એઝ મચ એઝ પોસિબલ. તમારે બને એટલા પ્રોસ્પેક્ટિવ કસ્ટમર્સને જ ઈમેલ મોકલવાનો કે જેથી એ તમારો ઈમેલ સ્પેમ તરીકે એ લોકો ફ્લેગ ના કરે. ટોટલી અનવોન્ટેડ ઈમેલ ના હોય, રાઈટ? ફોર એક્ઝામ્પલ કે તમે કોઈ કમ્પ્યુટર ક્લાસીસ ચલાવતા હો અને તમે એ ક્લાસીસ માટેનો ઈમેલ, રાઈટ, કોઈ કંપનીના ડિરેક્ટર કે એક્ઝિક્યુટિવને તમે મોકલાવો ક્લાસીસ કરવા માટે, તો એ કાઇન્ડ ઓફ અનવોન્ટેડ ઈમેલ છે. પણ એ જ ઈમેલ તમે જો કોલેજના સ્ટુડન્ટ્સને મોકલાવો તો એ ટોટલી અનવોન્ટેડ નથી, રાઈટ? કોલેજના સ્ટુડન્ટ્સને ક્લાસીસ કરવાની જરૂર હોઈ શકે છે. એટલે જ્યારે પણ તમે ઈમેલ મોકલાવો, ઈમેલ એડ્રેસ લિસ્ટ તૈયાર કરો, તો એ એવા લોકોનું ઈમેલ એડ્રેસ લિસ્ટ હોવું જોઈએ કે જે તમારા પ્રોસ્પેક્ટિવ કસ્ટમર હોય. એટલે જ્યારે આપણે સ્પામની વાત કરીએ તો ફર્સ્ટ ટાઈમ તો સ્પેમ થાય, પણ એ સ્પેમ કરતી વખતે પણ તમારે ધ્યાન રાખવું પડે કે ફર્સ્ટ યુ હેવ ટુ બ્રિંગ ધ વેલ્યુ એન્ડ ધેન બિલ્ડ રિલેશનશિપ. એટલે પહેલી વાર જ્યારે તમે માર્કેટિંગનો ઈમેલ કરો છો, રાઈટ, અનનોન વ્યક્તિને ઈમેલ કરો છો, ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે તમે જે ઈમેલ મોકલો છો એની અંદર કંઈક વેલ્યુ તમે પ્રોવાઈડ કરો, રાઈટ? માત્ર તમારી એડવર્ટાઇઝમેન્ટ ના કરો પ્રોડક્ટ કે સર્વિસની. ફોર એક્ઝામ્પલ કે કમ્પ્યુટર ક્લાસની જ વાત કરીએ તો કમ્પ્યુટર ક્લાસમાં અમે આવા કોર્સીસ ચલાવીએ છીએ, એવો એક ઈમેલ પહેલો તમે કરી શકો. અને બીજો ઈમેલ એવો કરી શકો કે પર્ટિક્યુલર કોર્સ કરવાથી શું ફાયદો થાય, એમ એ કરવાથી એના શું કેરિયર ઓપ્શન્સ અવેલેબલ થાય, એવો એક ઇન્ફોર્મેટિવ ઈમેલ તમે મોકલો કે જેનાથી યુઝર્સને વેલ્યુ દેખાય, કે એમને કંઈક ખરેખર સરસ જાણવાનું મળે.
તો એ ઈમેલ આવકાર્ય છે. એટલે પહેલી વખતે ઈમેલ કરતી વખતે ફર્સ્ટ ટાઈમ જ્યારે તમે ઈમેલ કરો છો ત્યારે તમે સ્પેમ જ કરો છો, પણ એ સ્પેમ કરતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ફર્સ્ટ યુ બ્રિંગ ધ વેલ્યુ. હવે પહેલી વાર જ્યારે ઈમેલ કરો છો ત્યારે નીચે અનસબસ્ક્રાઇબની એક લિંક મૂકવાની અથવા મૂકવી જોઈએ. હવે જો લોકોને તમારા ઈમેલમાં વેલ્યુ દેખાય, એમને ઇન્ટરેસ્ટિંગ લાગે, તો એ અનસબસ્ક્રાઇબ નહીં કરે, કારણ કે એમને એ ઈમેલ ગમ્યો છે, રાઈટ. સો ઇફ પીપલ હેવ નોટ અનસબસ્ક્રાઇબ, તો પછી તમારી પાસે એક ચાન્સ રહે છે કે તમે એને ફર્ધર ઈમેલ પણ કરી શકો છો, રાઈટ. સો દેન યુ ગેટ ધ ચાન્સ ટુ બિલ્ડ રિલેશનશિપ. હવે એ રિલેશનશિપ કેવી રીતે બિલ્ડ થાય કે જ્યારે તમે વ્યક્તિને રેગ્યુલર ફોલોઅપ કરો. એટલે તમારે રેગ્યુલરલી ઈમેલ કરતા રહેવું જોઈએ કે જેણે અનસબસ્ક્રાઇબ નથી કર્યું, પણ મેક શ્યોર કે તમે દરેક વખતે કંઈક વેલ્યુ એડિશન કરો, રાઈટ. તમારો ઈમેલ માત્ર ને માત્ર પ્રોડક્ટ કે સર્વિસની એડવર્ટાઇઝમેન્ટનો ના હોવો જોઈએ. દરેક ઈમેલમાં કંઈક ઇન્ટરેસ્ટિંગ, કંઈક વેલ્યુએબલ ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે જેથી યુઝર જે વાંચે છે, રાઈટ, એને ઇન્ટરેસ્ટ પડે, રાઈટ. એટલે આપણે એવું કહી શકીએ કે ફર્સ્ટ ટાઈમ તમે સ્પેમ કરો, બટ ફર્સ્ટ યુ બ્રિંગ ધ વેલ્યુ એન્ડ ધેન યુ બિલ્ડ રિલેશનશિપ. એટલે ઈમેલ માર્કેટિંગ ઇઝ ઓલ અબાઉટ રિલેશનશિપ. જો લોકોને તમારો ઈમેલ ગમશે તો જ એ લોકો સબસ્ક્રાઈબર રહેશે, નહીં તો એ અનસબસ્ક્રાઈબ કરી નાખશે. એટલે એમને સબસ્ક્રાઈબ રાખવા માટે તમારે રેગ્યુલર ઈમેલનું ફોલોઅપ કરવું જોઈએ અને એમને વેલ્યુએબલ કંઈક ઇન્ફોર્મેશન મળવી જોઈએ. તો હવે સ્પેમનો પ્રોબ્લેમ કેવી રીતે સોલ્વ કરી શકાય એના વિશે વાત કરીએ. તો જ્યારે પણ તમે ઈમેલ કરો ત્યારે તમારે ગ્રાફિક્સ હેવી ઈમેલ ના મોકલવો જોઈએ. ઘણા એવું કરે છે કે માત્ર ને માત્ર જેપીજી ઇમેજ બોડીમાં મોકલી દે છે અથવા અટેચમેન્ટ તરીકે મોકલી દે છે અને કશું લખાણ લખતા નથી, કોઈ ટેક્સ્ટ હોતી નથી. ધીસ ઇઝ અ વેરી બેડ વે ઓફ સેન્ડિંગ ઈમેલ. કારણ કે એમાં એવું થાય છે કે જો સામેવાળા વ્યક્તિના ઈમેલ ક્લાયન્ટમાં ઇમેજ ઓફ હોય તો એને એ ઈમેલ દેખાતો જ નથી. બીજું કે જે મેલ સર્વરના સ્પામ ફિલ્ટર હોય છે એ આવો ગ્રાફિક્સ હેવી ઈમેલ હોય તો એને તરત જ સ્પામ તરીકે ફ્લેગ કરી દે છે. એટલે જે હેવી ગ્રાફિક્સવાળા ઈમેલ હોય છે એ સ્પામમાં જવાના ચાન્સીસ બહુ જ હોય છે. એટલે નેવર સેન્ડ ગ્રાફિક્સ હેવી ઈમેલ. Another thing is never use spam trap words like free and lottery and all. અમુક વર્ડ્સ એવા છે કે જેને સ્પામ ટ્રેપ વર્ડ કહેવાય છે, કે જે બેઝિકલી જે મોટા ભાગે બલ્ક મેલ કરે છે એવા લોકો આવા વર્ડ્સ ઘણા વાપરતા હોય છે. એટલે તમારે સબ્જેક્ટ લાઇનમાં કે બોડીમાં આવા વર્ડ્સ ના વાપરવા જોઈએ. અને લાસ્ટ બટ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ઈમેલ તમારે રિસ્પોન્સિબલી વાપરવો જોઈએ. એટલે તમારો માર્કેટિંગનો ઈમેલ જે છે એ એક વીકમાં એકથી વધારે વાર ન જવો જોઈએ. ધીસ ઇઝ ધ આઈડિયલ સિચ્યુએશન. કારણ કે તમે એક વ્યક્તિને બહુ વાર માર્કેટિંગને ઈમેલ કરો તો સામેવાળી વ્યક્તિ પણ કંટાળી જાય. એટલા માટે ઈમેલ તમારે રિસ્પોન્સિબલી યુઝ કરવો જોઈએ, રાઈટ. આઈડિયલી વન્સ અ વીક ઓર ઇવન ટ્વાઇસ અ વીક ઓર વન્સ અ મંથ એવી જ રીતે માર્કેટિંગનો ઈમેલ તમારે મોકલવો જોઈએ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ સ્પેમ. સ્પેમ ઇલીગલ નથી. તમે પહેલી વાર ઈમેલ ચોક્કસ મોકલી શકો છો, પણ જો કોઈએ અનસબસ્ક્રાઇબ કરાવ્યું હોય તો એને તમે ફરી વાર ઈમેલ મોકલો તો એ ના કરવું જોઈએ. એટલે સ્પેમ ફર્સ્ટ ટાઈમ માર્કેટિંગ કરવા માટે સ્પેમ નેસેસરી છે. અને પણ સ્પેમિંગ કરતી વખતે તમારે ટાર્ગેટેડ લિસ્ટ, બને એટલું ટાર્ગેટેડ લિસ્ટને ઈમેલ મોકલવો જોઈએ. અને ખાસ ધ્યાન એ રાખવાનું કે તમે ઈમેલ કરો તો એની અંદર તમારે વેલ્યુ કંઈક પ્રોવાઈડ કરવી જોઈએ, નોટ જસ્ટ સિમ્પલ એડવર્ટાઇઝિંગ ઓફ યોર પ્રોડક્ટ ઓર સર્વિસીસ. સો થેન્ક યુ વેરી મચ ફોર યોર ટાઈમ. તમને સ્પામ રિલેટેડ ઈમેલ માર્કેટિંગમાં સ્પામ રિલેટેડ બીજા કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને
ઈમેલ કરી શકો છો અથવા ફોન કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.